આ તરફ પાવાગઢના ડુંગરા સાથે વાતો કરવા વાદળો પહોંચ્યા, જુઓ મનમોહક નજારો। રોમને પ્રફુલ્લિત કરી મૂકે એવા આ મનમોહક નજારા યાત્રાધામ પાવાગઢનો છે, જ્યાં વહેલી સવારે આકાશમાં ઉમટેલા વાદળો જાણે કે પાવાગઢના ડુંગરા જોડે આંખથી આંખ પરોવીને વાત કરી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે અહીંની હરિયાળી ખીલી છે, જે વાતાવરણને વધુ નયનરમ્ય બનાવી રહી છે। અહીં વહેલી સવારનું વાતાવરણ એટલું ચોખ્ખું હોય છે કે દૂર દૂર સુધી આવેલા શહેરો પણ નરી આંખે જોઈ શકાય છે। દાવો તેવો કરાઈ રહ્યો છે કે અહીંથી ન માત્ર હાલોલ શહેર પરંતુ 46 કિલોમીટર દૂર આવેલું વડોદરા શહેર અને આજવા સરોવર પણ જોવા મળે છે। અહીં આવતા શ્રદ્ધાળુઓને મહાકાળી માતા જાણે કે શુદ્ધ હવા અને ચોખ્ખા આકાશના આશીર્વાદ આપી રહ્યા છે। ગીર નજીકના ગામોમાં અનરાધાર વરસાદ, 1 કલાકમાં રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા। ઉગલા ગામથી ભાડિયાદર વચ્ચે તો રસ્તા પર ધસમસતા વહેણ છે। રસ્તા પર વરસાદી પાણીના તીવ્ર વહેણના દ્રશ્યો આપ જુઓ, જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 1 કલાકની અંદર ભારે વરસાદ થવાને કારણે કેટલાક ગામો બેટમાં ફેરવાઈ જવાની ચિંતામાં છે, તો કેટલાક ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો હોવાની જાણકારી મળી ગઈ છે। ગીર નજીકના ગામોમાં અનરાધાર વરસાદના દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે। 1 કલાક જ વરસાદ થયો છે અને 1 કલાક વરસાદમાં રસ્તાઓ પરથી નદીઓ વહેતી જોવા મળી રહી છે। તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સતત બીજા દિવસે વરસાદી માહોલ। શહેરની વાળંદ સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે। ગિરનાર પર્વત પર ભારે વરસાદને પગલે પાણીની આવક, ભારે વરસાદથી લોકોને પડતી હાલાકી, સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સતત બીજા દિવસે વરસાદી માહોલ। ગિરનાર પર્વત પર ભારે વરસાદને પગલે પાણીની આવક, ભારે વરસાદથી લોકોને પડતી હાલાકી, સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સોસાયટીઓની અંદર પાણી ઘૂસવાની શરૂઆત જે છે તે થતી જોવા મળી રહી છે। દ્રશ્યો આપ જુઓ તો પૂરના દ્રશ્યો હોય તેવા દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા છે। આ તરફ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે। 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ભાટિયાથી ભોગાતને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભાટિયાથી ભોગાત જતા રસ્તા પર ગોઠણસમાં પાણી વહેતા થયા છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં છે। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો તેમજ લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડી રહ્યા છે। ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે। દ્વારકા કલ્યાણપુર ગામમાં શંકર મંદિર પાસેની સોનમતી નદીમાં એક વ્યક્તિ તણાયો। ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા એક વ્યક્તિ નદીના પૂરમાં તણાયો। સ્થાનિકો દ્વારા ભૂરાભાઈ ભરવાડ નામના વ્યક્તિ તણાઈ જતા શોધખોળ હાથ ધરાઈ। કલ્યાણપુર ગામની સોનમતી નદીમાં પૂર આવતા વ્યક્તિ તણાતા સ્થાનિકો દ્વારા તે વ્યક્તિની શોધખોળ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ હાજર ન હોય સ્થાનિકો દ્વારા શોધખોળ આદરવામાં આવી છે। બગસરા શહેરમાં પણ ધોધમાર વરસાદ, બગસરા સહિત ગ્રામ્ય વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બગસરા, જીઠિયાવદર, જામકા, શિલાણા સહિત ગામોમાં મેઘાવી માહોલ છે। શિલાણા ગામે ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ અને ચેકડેમ છલકાયા છે। બગસરા મુખ્ય બજારના રસ્તા પર નદી માફક પાણી થયા છે વહેતા। સતત 2-3 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલી। કપરાડામાં ભારે વરસાદ વરસ્યો હતો। આથી તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। ત્યારે કપરાડાના ગઢવી અને ધારણમાળ ગામે વચ્ચેથી પસાર થતી ખાડીમાં પૂર જેવી પરિસ્થિતિ છે। આથી આ ખાડીમાં પાણીનું લેવલ વધતા ખાડીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા। તાપી ઉપરવાસમાં વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે। હાલ ડેમમાં 1,42,677 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમની જળ સપાટી 334.71 ફૂટે પહોંચી છે। ડેમની જળ સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે। ડેમના 22 દરવાજા પૈકી 9 દરવાજા ખોલાયા છે। યાત્રાધામ શામળાજીમાં પણ ભારે વરસાદ, સમી સાંજે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મંદિર તરફ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। બફારા અને ગરમીથી રાહત મળી ગઈ છે। સૌરાષ્ટ્રના વેરાવળ અને સોમનાથના દરિયા કિનારામાં મધદરિયે માછીમારી કરી રહેલી એક બોટમાં પાણી ભરાઈ જતા બોટમાં સવાર 9 માછીમારોના જીવ જોખમમાં મુકાયા। આથી આજુબાજુની અન્ય બોટોને મદદ માટે બોલાવવામાં આવી। વલસાડના ઉમરગામના પડગામ અને આજુબાજુના વિસ્તારમાં માછીમારો જેઓ નજીકની બોટમાં સવાર હતા તેઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। અને સમાચાર પર નજર કરીએ। સોલાર પ્રોજેક્ટને લઈને તાપીમાં સંગ્રામ, 400 લોકોના ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ। તાપી જિલ્લામાં સોલાર પ્રોજેક્ટને લઈને રોડ પર સંગ્રામ શરૂ થઈ ગયો। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગોલણ ગામમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી। ઉકાઈ ડેમમાં 1500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ માટે સર્વે અને માપણી કરવા ગયેલી સરકારી ટીમનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો, જેના પરિણામે હિંસા ફાટી નીકળી। અંદાજે 400 લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું।
સર્વે ટીમને કામ કરતા અટકાવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. હલ્લાબોલ કર્યો. વિરોધ એટલો ઉગ્ર બન્યો, સ્થિતિ વણસી ગઈ અને સ્થાનિકો એવા ગુસ્સે ભરાયા કે પોલીસ પર પથ્થરમારો કર્યો. ઉપરાંત લાકડા અને દાંતરડા જેવા હથિયારો લઈને સ્થાનિકો પહોંચ્યા. સ્થિતિ બેકાબુ બની હતી, જેથી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના 12 સેલ છોડ્યા અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો. ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને તંત્રે તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી બંધ કરી દીધી છે. પોલીસે આ ગંભીર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી. સુરતમાં 8 સેકન્ડમાં જર્જરિત ઇમારતને પત્તાના મહેલની જેમ તોડી પાડી. માત્ર 8 સેકન્ડમાં હતી ન હતી થઈ ગઈ જર્જરિત ઇમારત. પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થયેલી ઇમારતના દ્રશ્યો સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સમરસ હોસ્ટેલ નજીક એક જર્જરિત ઇમારતને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી. આ ઇમારત અત્યંત જર્જરિત અવસ્થામાં હતી અને કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે તેમ હતી, જેના કારણે આસપાસના વિસ્તાર માટે જોખમ ઊભું થયું. આ જોખમને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇમારતને નિયંત્રિત રીતે પાડવા માટે તેના મુખ્ય પિલ્લરોને સમરસ હોસ્ટેલની વિરુદ્ધ દિશામાં તોડવામાં આવ્યા હતા. અમદાવાદમાં 1500 આંદોલનકારી પૂર્વ આર્મી જવાનોએ રસ્તો બ્લોક કર્યો. 2 થી 3 કિલોમીટર ટ્રાફિક જામ. અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ અને શાહીબાગ તરફ બંને બાજુ 2-2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો અને હજારો લોકો વાહનમાં જે તે સ્થળે 2 થી 3 કલાક સુધી ફસાયેલા રહ્યા. કેમ કે ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલનના 23મા દિવસે ગુજરાતના પૂર્વ સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી. 50થી વધુ પૂર્વ સૈનિકોની અટકાયત કરી, જેને છોડાવવાની માંગ સાથે રોડ બ્લોક કર્યો. ઉપરાંત પોતાની વિવિધ માંગણીઓને લઈને મોટી સંખ્યામાં પૂર્વ આર્મી જવાનો રોડ પર ઉતર્યા. અમદાવાદના એરપોર્ટ સર્કલ પર પૂર્વ સૈનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. 200થી પણ વધુ પૂર્વ સૈનિકોએ રસ્તા પર બેસીને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા. આ ચક્કાજામને કારણે એરપોર્ટ પર આવતા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને 2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો. લોકો એક જ જગ્યાએ કલાકો સુધી ફસાયેલા રહેતા રોષ જોવા મળ્યો. આમ છતાં આર્મી જવાનો ટસના મસ ન થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને પૂર્વ જવાનોની પોલીસે અટકાયત કરી. જવાનોએ ઉગ્ર વિરોધ કરતા પોલીસે અટકાયત કરેલા લોકોને છોડવા પડ્યા. આમ પૂર્વ સૈનિકો સામે પોલીસ પણ નરમ પડી હતી. રસ્તો ખોલવા સમજાવતા લોકો રસ્તો ખોલીને રસ્તાની બાજુમાં ઊભા રહ્યા છે. બીજી તરફ મહારેલીને લઈને વહેલી સવારથી જ સત્યાગ્રહ છાવણી પોલીસ બંદોબસ્તમાં ફેરવાયું. શહેરના પ્રવેશ માર્ગો ઉપર ચુસ્ત નાકાબંધી કરી દેવાય તેમજ તમામ વાહનોને ચેક કરીને જ શહેરમાં પ્રવેશ આપવામાં આવ્યો. તો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા માજી સૈનિકોના સમર્થનમાં આવ્યા. આ તરફ ટેટ પાસ ઉમેદવારોએ પણ ગાંધીનગર ગજવ્યું. હજારો જગ્યા ખાલી છે. બધી જગ્યાઓ પર કાયમી શિક્ષકો આવે જેથી બાળકો ભણે અને ઉમેદવારનું ભવિષ્ય પણ ઉજળું બને. વારંવાર ટાટ 5 ઉમેદવારો અને લાયક ઉમેદવાર છે, અમે નાલાયક ઉમેદવાર નથી કે જેણે અમે મેરિટમાં આવ્યા છીએ. ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર હોવા છતાં, શાળા પસંદ કરી હોવા છતાં શાળા અમને ફાળવવામાં આવેલી નથી. અમદાવાદને પૂર્વ આર્મી જવાનોએ બાનમાં લીધું તો ગાંધીનગરને ટેટ પાસ ઉમેદવારોએ ગજવ્યું. ગુજરાતમાં ધોરણ 9 થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કા બાદ ટેટ પાસ ઉમેદવારોએ પોતાની માંગ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા યોજ્યા. મોટી સંખ્યામાં ઉમેદવારો બેનરો સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. ઉમેદવારોએ માંગ કરી છે કે શાળાઓમાં 100% ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક ધોરણે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે અને પારદર્શિતા જાળવવામાં આવે. 8500થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માંગ છે. જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી ગાંધીનગર ન છોડવા ચીમકી ઉચ્ચારી. દ્વારકામાં મેઘરાજાએ ધમાચકડી બોલાવતા શહેર બેટમાં ફેરવાયું. 56 સીડી પર ખળખળ વહેતા થયા નીર. મેઘરાજાએ હવે દ્વારકાનો વારો પાડી દીધો છે. વહેલી સવારથી જ ભગવાન કૃષ્ણની નગરી પર મેઘરાજા વારી થઈ જતા દ્વારકા નગરી દરિયો બની ગઈ, જેની આ 4 તસવીર પુરાવો છે. મંદિરથી લઈને શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. જુઓ વરસાદ વચ્ચે દ્વારકાધીશ મંદિરનો મનમોહક નજારો. અહીં મેઘરાજાએ દેવાવાળી કરતા મંદિર પરથી પાણી વહેતું થયું. શ્રાવણ માસમાં જાણે વરુણદેવ ભગવાન કૃષ્ણના મંદિર પર અભિષેક કરતા હોય તે રીતે ત્રાટકતા મંદિરની 56 સીડી પર ખળખળ વહેતા થયા નીર. મંદિરના પગથિયા પરથી પાણીનો ધોધ વહેતા શ્રદ્ધાળુઓએ નાહવાની મોજ માણી. ભક્તો વરસાદ વચ્ચે ભગવાનને દર્શન કરવા પહોંચ્યા. હવે દ્વારકાના નગરીના બજારોના હાલ પણ જોઈ લો. મેઘરાજાની તોફાની બેટિંગથી દ્વારકાની બજારો નદી બની ગઈ. એવો વરસાદ પડ્યો કે બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા. રોડ પર અડધી બાઇકો ડૂબી ગઈ એટલા પાણી ભરાયા. પશુઓના પગ ડૂબી જાય એટલા પાણી વહેતા થયા. ચારે તરફ પાણીનું રાજ છવાતા જનજીવન ઠપ થઈ ગયું. રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ. તો કલ્યાણપુરના ભાટિયામાં પણ ભૂક્કા બોલાવતા ખેતરો જળમગ્ન થઈ ગયા. લાંબી રાહ જોડાવ્યા બાદ અહીં વરસાદે ધડબડાટી બોલાવતા ખેતરો પાણી થઈ ગયા.
ભાટિયા ગામના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હતો ત્યારે જ વરસાદ ખાબકતા મગફળી સહિતના પાકને નવજીવન મળ્યું. ખેતરોમાં પાક પર કાચા સોના સમાન વરસાદ ખાબકતા ખેડૂતો રાજીના રેડ થયા. હવે કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારના હાલ પણ જોઈ લો. ભાટિયા બાદ રાવલ, ટંકારિયા, પાનેલી, ભોગદ, નાવદરા સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ પાણી થઈ ગયા છે. કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે. આ તરફ કલ્યાણપુર પંથકમાં પણ મેઘરાજાએ કરી દીવાવાળી. મંગળવારે પણ દ્વારકા પંથકમાં મેઘરાજાએ દીવાવાળી કરી હતી. દ્વારકા, કલ્યાણપુર, જામખંભાળિયા, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા, લાંબા, ભોગાત, નાવદરા સહિતના ગામડાઓમાં વહેલી સવારથી જ મેઘરાજાએ રમઝટ બોલાવી હતી. ભારેથી અતિભારે વરસાદ પડતા આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નદી નાળા, ચેકડેમ ગાંડાતુર બનીને વહેવા લાગ્યા. તોફાની વરસાદથી કેટલાક ખેતરો પણ નદી બની ગયા. ગામડાઓના રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા. મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી જોવા મળ્યું. સવારમાં જ વરસાદે ભૂક્કા બોલાવતા કામધંધે લોકો અટવાઈ ગયા. બીજી તરફ જરૂરિયાત સમયે જ વરસાદની પધરાવણી થતાં ખેતરોમાં મુરઝાતો મગફળી, કપાસ સહિતના પાકમાં જીવ આવ્યો. ખેડૂતોના હૈયા પણ મલકાવા લાગ્યા. દ્વારકામાં રેલવે સ્ટેશનને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા. રેલવે સ્ટેશન રોડ પર 3 થી 4 જેટલી સ્કૂલો આવેલી છે. વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓ પણ પાણીના પ્રવાહમાં ચાલતા જવા મજબૂર બન્યા. યાત્રિકો પણ રેલવે સ્ટેશન જવા મુશ્કેલીમાં મુકાયા. વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શાળાએથી ઘરે જવું મુશ્કેલ બન્યું હતું. વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે દ્વારકા નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે. વરસાદી પાણી વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે જવું કે ઘરેથી શાળાએ જવું તે નક્કી કોણ કરશે, તંત્ર કે પછી વિદ્યાર્થીઓના વાલી?